હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન એમાં એકમ 11 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. એમાં શરૂઆતમાં જે MCQ પ્રશ્નો છે તે તમારે આ રીતે ટીક કરવાના રહેશે સ્વાધ્યાય પોથીમાં. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો એ આ રીતે લખવાનું રહેશે. ત્યાર પછી ખરા ખોટા જણાવો એના જવાબ આ રીતે લખવાના રહેશે. બરાબર. ત્યાર પછી જોડકા જોડો તે આ રીતે જોડવાના રહેશે. બરાબર. ત્યાર પછી મને ઓળખો એનો જવાબ આ રીતે લખવાનો રહેશે. બરાબર. ત્યાર પછી ખોટો શબ્દ ચેકવાનો છે તે આ રીતે કરવાનું રહેશે. પછી સંકલ્પનાઓ સમજાવવાની છે જે આ રીતે કરવાની છે. બરાબર. આ રીતે આપણે આ સંકલ્પનાઓ લખવાની રહેશે. આ રીતે ચોથી સંકલ્પના. પછી પ્રશ્ન 8 આપ્યો છે કે 1-2 વાક્યમાં જ પ્રશ્નનો જવાબ આપો, જે આ રીતે જવાબ લખવાના રહેશે તમારે. બરાબર. પછી પ્રશ્ન 9 છે સવિસ્તાર ઉત્તર લખો. એમાં પહેલા પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે. બીજા પ્રશ્નનો જવાબ, ત્રીજા પ્રશ્નનો જવાબ. ત્યાર પછી આગળ જોઈએ તો આ ચોથા પ્રશ્નનો જવાબ, આ પાંચમા પ્રશ્નનો જવાબ. ત્યાર પછી પ્રશ્ન 10 જોઈએ તો ટૂંકનો જ લખો એવું કીધું છે. બરાબર. એમાં પહેલી જ ટૂંકનો જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે. બરાબર. ત્યાર પછી આ બીજી ટૂંકનો જવાબ આ રીતે લખવાનો રહેશે તમારે. ત્યાર પછી આગળ છે આ ત્રીજી ટૂંકનો, એનો જવાબ તમારે આ રીતે લખવાનો રહેશે. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 12 છે પ્રવૃત્તિ કરો, જે આ રીતે લખવાનું રહેશે. ને આ સાથે આપનો આ વિડીયો પણ પૂર્ણ થાય છે. તો ફ્રેન્ડ્સ, મારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી અમે આવા અવનવો વિડીયો બનાવતા રહીએ અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતા રહીએ. આ છેલ્લો પ્રશ્ન છે એ તમારે જાતે પ્રવૃત્તિ કરવાની છે. પુસ્તકોમાંથી પ્રદૂષણના ચિત્રો કટિંગ શોધી અહીંયા ચોંટાડવાના છે અને અંક બનાવવાનું પણ છે. આવો. ઓકે, ગુડ બાય.